વર્ષ 2026ની પ્રથમ સવાર ભક્તિ અને આસ્થાનો અનોખા સંગમ સાથે ઉગી છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે માનામણ ઉમટી પડ્યો હતો. તો વહેલી સવારના 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. કડકડતી ઠંડી હોવા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહ સામે ટાળ પણ ઓગળી ગયો તેવું દેખાતું હતું. તો સોમનાથના પટાંગણથી લઈને છેક મુખ્ય માર્ગ સુધી ભાવિકોની લાંબી કતારો જોવા મળી આવી હતી. તો સમુદ્રના મોજાના અવાજો સાથે ભક્તોના જય સોમનાથ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ દિવ્ય અને ભક્તિમય બની જવા પામ્યું હતું. તો નવા વર્ષના પ્રથમ દિવસે મહાદેવને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. તો ભાવિકોએ સુખ શાંતિ અને સમૃદ્ધિની મનોકામના સાથે વિશેષ ધ્વજા પૂજા અને પાલકી યાત્રાનો લાભ લીધો હતો. પરિવાર સાથે મહાપૂજા અને અભિષેક કરીને વર્ષના સારા પ્રારંભ માટે પ્રાર્થના કરી દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓએ સોમનાથના દરિયા કિનારે સૂર્યોદયના દર્શન સાથે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. તો લાખોની ભીડને સંભાળી મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર માટે પડકારજનક હતું, પરંતુ સૂર્યાસ્ત આયોજનને કારણે દર્શક સુલભ બન્યા હતા. તો સોમનાથમાં ઉમટેલી આ જન્મદિન સાબિત કરે છે કે આધુનિક યુગમાં પણ સનાતન સંસ્કૃતિ અને મહાદેવની પ્રત્યેની આશા અડગ છે. તો લોકોએ મોજ મજાકની પાર્ટીઓને બદલે મહાદેવના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરવાનું પસંદ કર્યું છે. બ્યુરો રિપોર્ટ, પાક્કો ગુજરાત.